જય શ્રી કૃષ્ણ મિત્રો. આ વિડીયોમાં ધૈર્ય અને સાતત્યથી પહાડને ઝુકાવનાર દશરથ માંઝીની જીવન કહાની જાણીશું. દશરથ કાકા. ફગુનિયા કાકી પહાડ પર પડી ગયા. હાંફતા હાંફતા એ છોકરાએ દૂરથી જ બૂમ પાડી. ડાંગરની ક્યારીને છેડે પોતાના બપોરના ભાતાથી રાહ જોતા દશરથના પેટમાં ફાડ પડી. પત્ની ફાલ્ગુનીને જેને દશરથ વહાલની ફગુનિયા કહીને બોલાવતો હતો, 8મો મહિનો પતવામાં હતો. પહેલા ખોડાના દીકરા, પછી દશરથ અને ફગુનિયાએ દીકરીની આશા હતી. પોતાના ગામમાં નજીકના પહાડની બીજી બાજુ આવેલા વંજીરગંજ તરફ દશરથને ખેત મજૂરીનું નવું કામ મળ્યું હતું. ફગુનિયા ખુશ હતી અને આજે દશરથ માટે ભાથું લઈને પાણી લઈને નીકળી ગઈ હતી. દશરથ દોડ્યો અને એની પાછળ એના 2-3 સાથીદારો દોડ્યા. પહાડના સીધા ચઢાણને એક શ્વાસે ચડીને એ ખૂબ ઝડપથી પોતાના ગામ ગેહલોરમાં તરફના ઢોળા તરફ પહોંચ્યા. ગેહલોર તરફથી પણ કેટલાક લોકોને દોડતા આવતા એણે જોયા. પથ્થરની નાની ચટ્ટાન પર એણે ફગુનિયાને પડેલી જોઈ. ફગુનિયાના કપડાં લોહીથી કરડાઈ ગયા હતા અને પગ પાસેથી લોહીની ધાર જઈ રહી હતી. એના મોઢા પર લોહીની ટસરો દેખાતી હતી. ફગુનિયા ફગુનિયાની બૂમો પાડતો દશરથ એની પાસે પહોંચ્યો અને જોયું તો ફગુનિયાના શ્વાસ ચાલુ હતા. નજીકની હોસ્પિટલમાં વંજીરગજમાં હતી અને જલ્દી પહોંચવા ફગુનિયાને ઉચકીને પહાડને વટાવવા સિવાય બીજો કોઈ ઉપાય નહોતો. કપડાની જોડીમાં ફગુનિયાને નાખીને દશરથ અને એના સાથીદારો પહાડના પથ્થરો વચ્ચે જેમ જેમ રસ્તો કરતા કરતા છેવટે તેઓ વંજીરગજની હોસ્પિટલે પહોંચ્યા. પરંતુ ત્યાં સુધી ફગુનિયાનું ખૂબ લોહી વહી ગયું હતું. હાજર ડોક્ટરે તેને તરત ઓપરેશન થિયેટરમાં લીધી. 2-3 કલાકની મહેનત પછી દીકરીને બચાવી તો લેવાય, પરંતુ ફગુનિયા ન બચી. દશરથના દિલ પર જાણે મોટો પહાડ પડ્યો. કેવા કેવા સપના જોઈને 4 વર્ષ પહેલા તેણે ફગુનિયા સાથે સંસાર માંડ્યો હતો. પ્રેમ ભર્યા સુખી જીવનના બધા સપના ચૂર થઈ ગયા. દશરથના જીવનમાં જાણે સન્નાટો છવાઈ ગયો. સમસ્યાનો 11મો અનુભવ. દશરથ માંઝીનો જન્મ ઈસવીસન 1934માં બિહારના ગયા જિલ્લાના ખૂબ અંતરિયાળ ગામ ગેહલોરમાં સમાજના સૌથી નીચલા સ્તરની ઉંદર મારીને ખાતી ખૂબ જ ગરીબ મુસહર જાતિમાં થયો હતો. તેના પિતા વર્ષોથી જમીનદારોને ત્યાં લગભગ ગુલામીની દશામાં કામ કરતા હતા. પિતાએ જ્યારે 10 વર્ષના દશરથને એ જ જમીનદારોને ત્યાં મજૂરી મૂકવાનું નક્કી કર્યું, ત્યારે એણે બળવો પોકાર્યો અને ઘર છોડી ભાગી ગયો. 10 વર્ષ ધનબાદ નજીકના એક મોટા નગરમાં કલોશની ખાણોમાં કામ કર્યા બાદ દશરથ ઘરે પાછો આવ્યો. ગામની દશા હજી એમની એમ હતી. આઝાદી પછી પણ જમીનદારોનું શાસન એમ જ હતું અને હજી ગામમાં શાળા કે દવાખાનું તો દૂરની વાત, વીજળી કે પાણી પણ નહોતા. કાંઈ પણ ખરીદવું હોય તો વંજીરગજ જવું પડે. ખતરનાક પહાડ ચડીને એક દિવસમાં અથવા કાચી સડકે કે 60 કિલોમીટર ગોળ ફરીને 2 દિવસમાં પહાડ ચડવા ઉતરવા કેટલાય લોકોએ પોતાનો જીવ ખોયો હતો. જો પહાડ ખોદી સડક બને તો અંતર 15 કિમી થઈ જાય અને ગામ લોકોનું જીવન સુધરે. કેટલી મૌખિક રજૂઆત, એકાદ સર્વે અને ઘણા બધા મોટા સરકારી વચનો પછી પણ પરિસ્થિતિ એમની એમ જ હતી. નજીકના ગામની ફગુનિયા સાથે દશરથના લગ્ન બાળપણમાં જ થઈ ગયા હતા. ધનબાદથી પાછો આવ્યો ત્યારે દશરથને ખબર પડી કે બીમારીએ એની માતાનો ભોગ લઈ લીધો છે અને પિતા જેમ તેમ ઘર ચલાવે છે. ઘરમાં સ્ત્રીની જરૂરિયાત જોઈ સસરા પાસે જઈ ફગુનિયાએ વળાવવાની વાત કરી તો કમાણી વિના દીકરીને કેવી રીતે ખવડાવશો તેવા પ્રશ્નો ઊભા કરી સસરાએ જમાઈને કાઢી મૂક્યો. બંડખોર સ્વભાવનો દશરથ ફગુનિયાને ભગાડીને લઈ આવ્યો. દશરથ અને ફગુનિયાનો સંસાર કારમી ગરીબાઈમાં પણ ખૂબ પ્રેમથી ખીલી રહ્યો હતો. દીકરાના જન્મ પછી ખુશી બેવડાઈ હતી અને હવે જ્યારે દીકરીની રાહ જોવાઈ હતી ત્યારે ફગુનિયાના અકાળ અવસાને દશરથના જીવનમાં વ્રજાઘાત કર્યો. મિશન મળ્યું. ઈસવીસન 1960ના ફગુનિયાના મૃત્યુના 1 દિવસે દશરથ ખૂબ રડ્યો. ડોક્ટરના શબ્દો એના કાનોના ગુંજતા હતા. થોડા વહેલા પહોંચ્યા હોત તો કદાચ ફગુનિયા બચી જાત. પહાડે લીધેલા સેંકડો ભોગમાં આજે ફગુનિયાનું નામ ઉમેરાઈ ગયું હતું. એ રાત્રે પહાડ પાસે જઈ એણે પડકારો કર્યો કે તે મારી ફગુનિયા લઈ લીધી, હું તને તોડીને જ રહીશ. હું તારા સોસરવો રસ્તો બનાવીશ. બીજું કોઈ મને મદદ કરે કે ન કરે,
હવે પછી કોઈ ફગુનિયા આ રીતે નહીં મરે. આવેશમાં લેતો લો એ પડકાર છેવટે દશરથ માંજીના જીવનનું મિશન બન્યું. પરંતુ પહાડ તોડવો એ આમ કઈ માટીમાં ખાડા ખોદવા જેવું નાનું સૂનું કામ તો નહોતું ને. ઉપેક્ષાની શરૂઆત અને મશકરી. ફગુનિયાના મૃત્યુના બીજા જ દિવસે સવારે દશરથ કોલસાની ખાણમાં વપરાય એવો મોટો હથોડો અને મોટી છીણી લઈને ઘર બહાર નીકળ્યો ત્યારે નવાઈ પામેલા પિતાએ પૂછ્યું, દશરથ, આ છીણી હથોડો લઈ ક્યાં ચાલ્યો? દશરથનો દ્રઢ જવાબ હતો, પહાડ તોડવા. પિતાને લાગ્યું કે ફગુનિયાના મોતથી દશરથ પર ઊંડી અસર પડી છે, એનું ચિત્ત ભમી ગયું છે, એટલે આવી વિચિત્ર વાત કરે છે. પિતાએ તેને વાળવાની કોશિશ કરી જોઈ, પણ કાંઈ કીધા વિના દશરથ નીકળી ગયો. થોડા દિવસ એને ભાન આવી જશે એમ વિચારી પિતાએ વાત પડતી મૂકી. બીજા દિવસે પણ એ દ્રશ્ય પછી તો રોજનું થયું. થોડા દિવસમાં ગામમાં વાત ફેલાઈ ગઈ. લોકોએ પણ માન્યું કે ફગુનિયાના મૃત્યુના આઘાતની અસર દશરથના મન પર ઊંડી ગઈ, એટલે આમ ગાંડા પણ કરે છે. એમ તો કઈ પહાડ તોડાતા હશે? થોડા વખતમાં સાણ ઠેકાણે આવી જશે એટલે ફરી પાછો એ કામે વળગી જશે. પણ એમ ના બન્યું. દશરથ રોજ સવારે ઉઠીને પહાડ તોડવા નીકળી પડતો અને સાંજે થાકીને લોથપોથ થઈને આવતો. દિવસ દરમિયાન એના 2 સંતાનોને સાચવવાની જવાબદારી છેવટે આડોશ પાડોશની સ્ત્રીઓએ ઉપાડી લીધી. પરંતુ રાતે દશરથ એના બંને સંતાનોને ખૂબ વહાલ કરતો. પિતાએ દશરથને સમજાવવાની ખૂબ કોશિશ કરી, પરંતુ દશરથ પોતાના નિશ્ચય પર અડગ રહ્યો. ગામ લોકોએ માની લીધું કે દશરથની ડાંગળી ચસકી ગઈ છે. ગામમાંથી આવતા જતા લોકોએ તેની મસ્કરી કરવાની શરૂઆત કરી, પણ દશરથ પર એ બધાની કોઈ અસર ન થઈ. એ વધુ મંત્રમુગ્ધ થઈ ગયો. સમય વીતતો ચાલ્યો. એક પથ્થરને તોડતા જઈ આગળ વધવાનું કામ મંથર ગતિને ચાલુ કર્યું. ટાઢ, તડકો કે વરસાદ, ગમે તેવો દિવસ હોય, દશરથ પહાડના પથ્થર ઉપર હથોડા મારતો જ દેખાય. દિવસો મહિના વર્ષોમાં પલટાયા. પહાડ ચડીને આવતા જતા લોકો દશરથ માંજીને કાયમ પથ્થર તોડતા જોતા અને મોટા ભાગના તેની મસ્કરી કરતા. તો કેટલાક ગાંડા માણસની દયા ખાઈ કંઈક ખાવાનું આપીને જતા લોકો જ્યારે એને પૂછતા કે દશરથભાઈ કેમ છે, ત્યારે એમને એક જ જવાબ મળતો, બધું બરાબર, જબરદસ્ત છે. રસ્તો થાય તો બધાને ખૂબ ફાયદો થાય એમ સમજતી હોવા છતાં પણ એક વ્યક્તિ દશરથની મદદે નહોતી આવતી. પહાડ તોડવો એ બધાને નરી મૂર્ખતી લાગતી હતી. આજુબાજુના ગામોમાં અને જિલ્લા કક્ષાએ દશરથના પાગલપણાની વાતો પહોંચી. મુશ્કેલીઓ ઓર વધી. 5-6 વર્ષ વીતી ગયા. ખૂબ ઓછું બોલતા દશરથનું કામ ચાલતું રહ્યું. જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ એનો નિશ્ચય વધુ ને વધુ દ્રઢ થતો ગયો. હવે એનો નિશ્ચય એક સામાજિક મિશન બન્યું. ગામ, સમાજ કે સરકારને રસ્તો બનાવવાની કઈ પડી નથી. મારે એક જ કરવાનું છે એમ સમજતા ગામમાં જુસ્સો વધ્યો. છોકરાઓ મોટા થયા. દશરથનો પ્રેમ એમના માટે એવો ને એવો જ રહ્યો. પરંતુ દશરથના પિતાની ધીરજ ખૂટી. વારંવાર વાળ્યા છતાં દશરથ હવે આ કામ નહીં છોડે એની ખાતરી થતા પિતાએ ચીમકી ઉચ્ચારી, હું કાંઈ આખી જિંદગી તારા બાળકોને ના ખવડાવ. હવે તું જાણે અને તારા બાળકો. પિતાએ બાળકોને દશરથને હવાલે છોડી દીધા. પોતે તો ગમે તે ખાઈ ફાટેલા કપડાં પહેરી ચલાવી લીધું, પણ બાળકોને ખવડાવવું પડશે એમ લાગતા દશરથે સહર્ષ જવાબદારી સ્વીકારી. દિવસના 4-5 કલાક ખેતમજૂરી, વેપારીનો સામાન લાવી આપવા અને નાના મોટા કામ કરીને બાળકોના ખોરાક અને કપડાં લત્તાની વ્યવસ્થા એણે કરવા માંડી. પોતાના માટે વેપારીને ત્યાંથી શણના કોથળા લાવી તેમાંથી ડગલો બનાવી પહેરવાનું ચાલુ કર્યું, જેથી ખર્ચ બચે. આમ ને આમ 10-11 વર્ષ નીકળ્યા. 70નો દશકો શરૂ થયો. દશરથ માંજીને એકધારી મહેનત હવે દેખાવા લાગી હતી. એવામાં એક વર્ષ દુકાળનું આવ્યું. પાણી અને ઘાસચારાની સખત તંગીએ ગામ લોકોએ હિજરત કરવા મજબૂર કર્યા. દશરથના બાળકો લઈને પિતાએ પણ ગામ છોડવાનું નક્કી કર્યું. દશરથ પાસે આવી એને પણ સાથે આવવા વાત કરી, પરંતુ દશરથે ધરાર ના કહી. હું પહાડ છોડીને ક્યાંય નહીં જાઉં. મારે વચન નિભાવવાનું છે, તેણે કહ્યું. પિતા બાળકોને લઈને નીકળી ગયા. દશરથે પહાડ પર જ ઝૂંપડી બાંધી રહેવાનું શરૂ કર્યું. એ ઉનાળો ખૂબ આકરો હતો. માથું ફાટે તેવી ગરમી, આકરો તપ અને ખાવા પીવા માટે કાંઈ નહીં.
વટે માર્ગો ખૂબ ઓછા થયા અને રોટલીનો એક ટુકડો પણ મળવો મુશ્કેલ થયો. દશરથની શક્તિઓ ક્ષીણ થવા માંડી. વનસ્પતિઓના પાંદડા ચાવીને ગુજારો કરવાના દિવસો આવે. પાણી વિના જીવવું અશક્ય લાગ્યું, જાણે કુદરત પણ તેની કસોટી કરી રહી હતી. દશરથે એની મૃત પત્નીને યાદ કરી, એને આપેલું વચન યાદ કર્યું અને નિશ્ચય દ્રઢ કર્યો કે મરી જઈશ પરંતુ છેલ્લા શ્વાસ સુધી હાર નહીં માનું. એ વર્ષમાં દિવસોમાં પત્નીની યાદો જ તેનો મુખ્ય સહારો હતો. છેવટે કુદરત દશરથની વહારે આવી. એક મોટા પથ્થરને તોડતા નીચે ખાડો મળ્યો, જેમાં પાણી મળ્યું. દશરથે ધન્યતા અનુભવી અને પહાડનો મનોમન આભાર માન્યો. અને પછી એ વર્ષે વરસાદ પણ સારો પડ્યો. પાણીના કુવા ભરાતા ગામ લોકો પરત ફર્યા. પિતા પણ બાળકો સાથે પાછા ફર્યા. ગામ લોકોએ જોયું કે દશરથ હજુ ત્યાં જ લાગેલો છે. ગામવાળાને હવે તેના માટે માન ઉપજવું શરૂ થયું. એ પાગલ દશરથ માંથી દશરથ ભાઈ અને પછી દશરથ બાબા થયો. સરકારી આશા ઠગારી નીકળી. 1974-75 ની સાલમાં એક વાર તે સમયમાં દેશના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી વંજીર રાજ વિસ્તારની મુલાકાત લીધી. કોઈએ દશરથ બાબાને સલાહ આપી કે વડાપ્રધાનને મળી આવો અને રસ્તા માટે સરકાર ગ્રાન્ટની માંગણી કરી જુઓ. મળી જાય તો તમારું કામ ખૂબ ઓછું થઈ જાય અને રસ્તો ઝડપથી બની જાય. મોટી સભામાં દશરથ બાબા વડાપ્રધાનને મળ્યા. વડાપ્રધાને દશરથ બાબાને ભારતના માઉન્ટેનનું બિરુદ આપ્યું અને ગ્રાન્ટનું વચન આપ્યું. સ્થાનિક સમાજ પત્રમાં નામ છપાયું. આ ખબરે ગામ લોકોના મન પર સારી અસર કરી અને હવે એમણે પણ લાગવા માંડ્યું કે દશરથ બાબા રસ્તો બનાવીને જ રહેશે. પછી ગ્રાન્ટનું શું થયું એ જાણવા સરકારી દફતરે તપાસ કરી તો ખબર પડી કે ગ્રાન્ટ આવી હતી અને જમીનદાર અને સ્થાનિક ધારાસભ્યની મિલીભગતે પૈસા ચાઉં કરી લીધા છે. દશરથ બાબાએ જમીનદાર સાથે મોટો ઝઘડો કર્યો. એની ફરિયાદ કરવાનું નક્કી કર્યું. સ્થાનિક સ્તરે કોઈ નહીં સાંભળે એવું લાગતા દિલ્હી જઈ વડાપ્રધાનને મળવાનું નક્કી કર્યું. રેલવેની ટિકિટના પૈસા ન હોવાથી રેલવેના પાટે પાટે ચાલી નીકળ્યા. 1000 કિલોમીટરની સફર પગપાળા કરી દિલ્હી પહોંચ્યા. એ સમયે દેશમાં કટોકટી લાગેલી હતી. કામચલાઉ વડાપ્રધાનને મળવું ખૂબ મુશ્કેલ જ નહીં, અશક્ય હતું. પોલીસે તેમને ધક્કા મારી કાઢી મૂક્યા અને બિહારની ટ્રેનમાં બેસાડી દીધા. સરકારી તંત્રનો માઠો અનુભવ થયો અને ઘોર નિરાશા સાંપડી. અંતે પહાડ ઝૂક્યો. સરકારી તંત્રના સંવેદનહીન વર્તને દશરથ બાબાને થોડા સમય માટે વિચલિત કરી મૂક્યા. શા માટે આ કરવાનું? કોના માટે? પ્રશ્નોની વણઝારમાં મને ઢીલું પડતું લાગ્યું. પરંતુ ફગુનિયાના મૃત્યુની યાદે અને એ પેલા વચનની યાદે નિશ્ચય પાછો દ્રઢ બન્યો. 1960માં શરૂ કરેલા કામને 2 દાયકા વીતી ગયા હતા. મોટા થયેલા સંતાનો અને ગામ લોકોનો સહારો એમને મળી રહ્યો હતો. ખાસા પથ્થરો તૂટતા રસ્તાની ઝાંખી મળી રહી હતી. એની સફળતા હાથ વેતે હતી. છેવટે 1982માં એ દિવસ આવી પહોંચ્યો. છેલ્લા એક મોટા પથ્થરને હટાવી શકાયો તો રસ્તો ખુલ્લો થાય એમ હતું. એટલે એમણે ગામ લોકોને ભેગા કર્યા. પથ્થરને હટાવતા જ રસ્તો ખુલ્લો થયો. લોકોમાં હર્ષ વ્યાપી ગયો. મિશન પૂરું થયું અને તે પહાડ ઝૂક્યો. સ્થાનિક લોકોએ દશરથ બાબાને વધાવી દીધા. 22 વર્ષની સખત મહેનત અંતે દશરથ માંઝીએ 360 ફૂટ લાંબો, 30 ફૂટ પહોળો અને 25 ફૂટ ઊંડો રસ્તો પહાડ તોડીને બનાવ્યો હતો. ફક્ત છીણી અને હથોડાની મદદથી પોતાના બાવડાના જોરે અને એકલે હાથે તેમણે ઇતિહાસમાં પોતાનું નામ અમર કરી દીધું. સાબિત કરી દીધું કે માણસ એકવાર નિશ્ચય કરે પછી એ પોતાના હાથ વડે પહાડને પણ તોડી શકે છે. હવે ગેરલોરથી વણિગંજ અંતર 60 કિમીમાંથી 15 કિલોમીટર થઈ ગયું. અખબારોમાં દશરથ બાબાની વિજય ગાથાના સમાચાર જોરશોરથી છપાયા. તેમણે મળેલું માઉન્ટ મેનનું બિરુદ સાચું સાબિત થયું. 1983 પછી દશરથ બાબાએ પહાડને એ રસ્તો પાકી સડક બને તે માટે સરકારી તંત્ર સાથે ખાસી માથાકૂટ કરી, પરંતુ કોઈને કોઈ કારણસર એ રસ્તો પાકી સડક ના બની શક્યો. 2007માં કેન્સરથી પીડાતા દશરથ બાબાએ દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં શ્વાસ છોડ્યો. દશરથ માંઝીના અવસાન પછી જાગેલી સરકારે 2 જ વર્ષમાં એ સડકને પાકી બનાવી અને એનું નામ આપ્યું દશરથ માંઝી માર્ગ. સરકારે એમની યાદમાં ટપાલ ટિકિટ બહાર પાડી. બિહાર સરકારે એમનું નામ પદ્મભૂષણ માટે પણ આગળ કર્યું હતું.
દશરથ માંજી એટલે કે એવો સામાન્ય માણસ કે જેની પાસે નથી પૈસા, સત્તા કે લોકોનો ટેકો. એની પાસે હતા પોતાની મૃત પત્નીને આપેલું વચન અને દૃઢ નિશ્ચય. જે ભગીરથ કાર્ય એમણે ઉપાડ્યું, પરિસ્થિતિને જે પ્રતિભાવ એમણે આપ્યો એ અભૂતપૂર્વ હતો. લોકો માટે એ નર્યું ગાંડપણ જ હતું. પોતે આપેલા વચનને પૂરું કરવાની તીવ્ર લાગણીઓ એમને લોકોની ઉપેક્ષા અને કુટુંબીજનોનો વિરોધ વચ્ચે ટકાવ્યા. કુદરતે પણ ખૂબ આકરી કસોટીઓ કરી અને છેવટે કુદરતની જ મહેરબાની પામ્યા. 22 વર્ષ પછી સાવ નીરસ લાગતા શરીર અને મન ભાંગી નાખતા કામમાં સતત એક ધારું મંડ્યા રહેવું અને હાર ના માનવી એમની આંતરિક તાકાત બતાવે છે. એક માણસ ધારે તો શું ના કરી શકે.